સવાર મોકલતા મને દાદાને તાવો કરવા, કારણ કે દાદાને બહુ ઉતાવળ હતી. ઉતાવળમાં મને આરે લેલું તો ખબર જ ના પડી. તાવ કરવાનો તો હાથ તળી, પછી લાગો તો બધા આવી ગયા જગત માણા. મારું કામ એક જ થાય, પૂરી સેટ કરવાનું, કારણ કે બીજું તો આવડતું નહીં. આ બે નું કામ હતું હવાનું કરવાનું, આ બે ને રાખી દીધા આપડે પૂરી દળવા. કારીગર હતા આપડા કિરણભાઈ. અમને હવાનું પતિ જઈને લાગી જાય કામ. વાહ ક્યા સીન હે. છેલ્લે રહીને આપણી મહેનત નું ફળ તો મળવાનું હતું. જમ્યા પહેલા થોડોક વિડીયો બનાવેલો. કિરણભાઈ બકાટાનું શાક મસ્ત બનાવ્યું. કામ કરી થાકી જતા ઘરે જવા માટે હાલ થઈ ગયા. એક બાજુ રામાયણ, બીજી બાજુ હતા ભજન. આપડા તો ભજન ના શોખ ને લાતારે ભજન સાંભળો. હવે ખાને થઈ ગયું કામ ચાલુ દરવાજાનું. સુરતે પાછું રાત નું હતું. લ્યો સુરત જવાનું પણ આપડે તો રહેવું પડે. બીજા દાડે બનાવેલું તો અમને તરબૂચ નો પ્લાન. જે કોઈ પણ તરબૂચ ની બોલે નથી બાકાજી ગઈ. આમાં શરમાનું તો આવ જ નહીં. લ્યો એક ચીર મોકલો મારા વાલા. મસાલો એટલો નાખ્યો તો ખાઈએ બધા. ખાઈને બધા ઉભા થઈ ગયા. બધા એટલે બધા તો નહીં, જે ખાવા તો ઉભા થઈ ગયા. अजीब जानवर है, कितना भी खाए फूका ही रहता है. પછી કરી નાખ્યો સાફ સફાઈ.